પ્રાપ્ત થયું હોય એની સંખ્યા ઓછી. આપણો ધર્મ બધા કરતા મોટો છે તો સંખ્યા ઓછી કેમ છે? આપણે ઝવેરી દુકાન કેટલી હોય અને કરિયાણાની દુકાન કેટલી હોય અને કરિયાણામાં આપણે સંખ્યા કેટલી આવે? કરિયાણાની દુકાનમાં સંખ્યા બહુ આવે અને સોના ચાંદીની દુકાનમાં ઓછી આવે પણ કિંમતી આવે. મોટું પુણ્ય બાંધ્યું હોય તો જૈન ધર્મ મળે. આપણે બધા પુણ્યશાળી છીએ કે આપણને આટલું મોટું જૈન શાસન મળ્યું. શાસન મળ્યા પછી શું ઝઘડા કરવાના અંદર? શાસન મળ્યા પછી ઝઘડા ન કરાય. અમે લોકો સંસાર છોડ્યા પછી એકબીજા હાથે બેહીએ નહીં, તેનો અર્થ શું થાય? એટલે મારે આવવાની ઈચ્છા હતી અને એક શ્રાવક મને કહેતા પધારો, અને મારી પણ ઈચ્છા હતી આવા મહાપુરુષ આપણને ક્યાં મળે. અમે બધા હળી મળીને રહીએ ને તો એનો અર્થ છે એકબીજાનું શું કરીએ, મોઢું ના જોઈએ અને ઊંચું બહુ સંયમ પાડીએ. આની કઈ કિંમત છે? સંયમ કરતા મોટું ઔચિત્ય છે અને આવું ઔચિત્યનું જે પાલન કરો એ સાચો સંયમ. મહાત્મા અમારા ત્યાં 2 વાર આવી ગયો, પછી મારે પણ એક વાર આવવું પડે. પછી ચાલુ ના લાગે. હળી મળીને રહીએ તો આપણી આ ક્રિયાનો અર્થ છે. અને એટલો સ્વભાવ એટલો પ્રિય મીઠા છે, એટલા મીઠા સ્વભાવ વાળા હતા કે આવવાનું મન થાય. કેટલાક તો કડવા હોય તો શું થાય એની સામે જોવાનું મન ન થાય. એટલે અહીંયાથી જતો તો મારી ઈચ્છા હતી મારે આવું હતું અને આજે શ્રાવક ભાઈ સામે મળી ગયા. ચાલો અમે બી જઈએ, અમે બધે સાથે બેસીએ ને તો એનો અર્થ છે એકબીજાની સામે જોઈએ નહીં અને સંયમ બહુ ઊંચું પાડીએ. એને શું કરવાનું? સંયમ પાડ્યા પછી ઔચિત્ય હોવું જોઈએ. ઘરમાં ઝઘડા ક્યાંય ન જોઈએ. ઝઘડા કરવાનો અને સામયિક કરવાનું અને સામયિક કહેવાય. સામયિક ન થાય તો ચાલે, ઝઘડા નહીં કરે. આપણે બધા હળી મળીને રહીએ તો આપણને એમ થાય આપણું જૈન શાસન છે. તો આજે મારો ટાઈમ હતો નહીં પણ આ મહાપુરુષને જોવા માટે હું પણ અહીંયા આવ્યો. અમે બંને એકબીજાને હળી મળીને કામ કરીએ. તમે બધા આપણે હાથે રહેજો. આપણે તપાકત અને ખરતરગત બધું એક જ તો, ખાલી થોડી ક્રિયા થોડી અલગ હોય તો કઈ અર્થમાં નથી.